ભાવનગર શહેરમાં નીલમબાગ સ્વિમિંગ પૂલ ખાતે એસોસિએશન દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જો કે સાંજના સમયે એસોસિએશન દ્વારા સમર કેમ્પનું આયોજન કરાયું છે, તેની પાછળનો હેતુ બાળકો હોવાનું સામે આવ્યું છે। સ્વિમર્સ એસોસિએશનના સભ્ય ઘનભાઈ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના નિયમ પ્રમાણે 15 વર્ષથી નીચેના અને ઓછી ઊંચાઈ ધરાવતા લોકોને સ્વિમિંગ શીખવવામાં આવતું નથી, પરંતુ 15 વર્ષથી નીચેના બાળકો અને ઊંચાઈ ન હોય તેવા લોકોને વર્ષમાં એક વખત સ્વિમિંગનો અનુભવ થાય અને કળા શીખે તે હેતુસર સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં અમારા લોકોની ટીમ કાર્યરત રહે છે। નામ છગનભાઈ જાંબુચા છે અને સ્વિમિંગ એસોસિએશનના સેક્રેટરી તરીકે આપણે ઘણા વર્ષોથી જવાબદારી સંભાળીએ છીએ। અને કોર્પોરેશનની અંદર શું છે કે વ્યવસ્થામાં 15 વર્ષથી નાના બાળકોને શીખવાડવાની કે ઓછી હાઇટવાળા એને શીખવાડવાની વ્યવસ્થા નથી, એટલે અમે એસોસિએશન વતી દર વર્ષે મે જૂનમાં નાના બાળકો માટેના શીખાવ કેમ્પ કરીએ છીએ અને બાળકો સાહસિક પ્રવૃત્તિ વધે અને એમનામાં નિડરતા અને ડર દૂર થાય એના માટે અને સેફટી માટે બાળકો છે એ સ્વિમિંગની કળા શીખે એના માટે અમે સતત લગભગ 20 જણાની સભ્યોની સંખ્યા છે અને આ સતત પ્રયત્નો કરીએ છીએ અને સૌ લોકોનો સહયોગ મળે છે। આપનો પણ સહયોગ સતત મળતો રહે છે અને સારા હેતુ ખાતર આ કામ કરીએ છીએ, તો આપ સૌને ફરી વખત આ સેવાનો લાભ લેવા વિનંતી।